હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આપણે આજે પાઠ 4 લાખો વણઝારોના શબ્દાર્થ લખશું. મેં તમને ગયા વિડીયોમાં CWમાં શબ્દાર્થ લખાવેલા હતા. એ શબ્દાર્થ આજે આપણે ગુજરાતીની પાકી નોટમાં લખશું. તમે બધાએ ગુજરાતીની 200 પેજની નોટ બનાવેલી છે. તેમાં નવા પેજ પર હેડિંગ બાંધો. પાઠ 4 લાખો વણઝારો શબ્દાર્થ લખો. એમાં લીટી છોડીને એક લીટીમાં એક શબ્દાર્થ આવવો જોઈએ એ રીતે લખવાના છે. વણઝારો, પેલો શબ્દાર્થ લખો. વણઝારો બળદ કે ગાડા જેવા, બળદ કે ગાડા જેવા વાહનો પર માલ સામાન મૂકી, બળદ કે ગાડા જેવા વાહનો પર માલ સામાન મૂકી વેપાર કરતો વેપારી, વેપાર કરતો વેપારી. પૈસે ટકે, પૈસા કે ધનની બાબતમાં, પૈસા કે ધનની બાબતમાં. ભીડ, આફત, અહીં તંગી ખેંચ, ભીડ, આફત, અહીં તંગી ખેંચ. મંડાવવું, લખાવવું, મંડાવવું, લખાવવું. ડાઘિયો, કૂતરો, ડાઘિયો, કૂતરો. ઈશારો, સંકેત, ઈશારો, સંકેત. મહેરબાની, કૃપા, મહેરબાની, કૃપા. પીઠ, વાંસો, પીઠ, વાંસો. ચારેકોર, ચારે તરફ, ચારેકોર, ચારે તરફ. પગેરું, પગનું નિશાન, પગેરું, પગનું નિશાન. અકબંધ, જેટલો હતો તેટલો, જેટલો હતો તેટલો. ધણી, માલિક, ધણી, માલિક. ધીરવા, વ્યાજે આપવા, ધીરવા, વ્યાજે આપવા. કોટ, ગળું ડોક, કોટ, ગળું ડોક. ફિટકાર, ધિક્કાર, અનાદર, ફિટકાર, ધિક્કાર, અનાદર. શાખ, આબરૂદાર, પ્રતિષ્ઠા, શાખ, આબરૂદાર, પ્રતિષ્ઠા. લાડ, વહાલ, લાડ, વહાલ. પસ્તાવો, પશ્ચાતાપ, પસ્તાવો, પશ્ચાતાપ. વિશ્વાસુ, વફાદાર, વિશ્વાસુ, વફાદાર. ડાઘાસર, ડાઘિયાની યાદમાં, ડાઘિયાની યાદમાં બંધાવેલું સરોવર, ડાઘિયાની યાદમાં બંધાવેલું સરોવર. ના પછી ખાતે મંડાવી, ખાતે મંડાવી. ચોપડામાં કોઈના નામનો હિસાબ, ચોપડામાં કોઈના નામનો હિસાબ. નવેસરથી ઉઘરાવવો, ચોપડામાં કોઈના નામનો હિસાબ નવેસરથી ઉઘરાવવો. શાન, ગીરો ગીરવી,
શાન ગીરો ગીરવી. પહેલાં આપણે શબ્દાર્થ લખશું, પછી હું તમને શબ્દાર્થ સમજાવી દઈશ. પછી જો ફરી એકવાર બોલું છું, કોઈને બાકી હોય તો લખી લ્યો. પછી આપણે રૂઢિપ્રયોગ લખશું. પહેલો આવશે વણઝારો બળદ કે ગાડા જેવા વાહનો પર માલ સામાન મૂકી વેપાર કરતો વેપારી. બળદ કે ગાડા જેવા વાહનો પર માલ સામાન મૂકી વેપાર કરતો વેપારી. ના પછી પૈસે ટકે, પૈસે કે ધનની બાબતમાં, પૈસે કે ધનની બાબતમાં. ભીડ આફત અહીં તંગી ખેંચ, ભીડ આફત અહીં તંગી ખેંચ. પછી મંડાવવું લખાવવું, મંડાવવું લખાવવું. ડાઘિયો કૂતરો, ડાઘિયો કૂતરો. ઈશારો સંકેત, ઈશારો સંકેત. મહેરબાની કૃપા, મહેરબાની કૃપા. પીઠ વાંસો, પીઠ વાંસો. ચારે કોર ચારે તરફ, ચારે કોર ચારે તરફ. ના પછી પગેરું પગનું નિશાન, પગેરું પગનું નિશાન. પછી અકબંધ જેટલો હતો તેટલો, અકબંધ જેટલો હતો તેટલો. ધણી માલિક, ધણી માલિક. ધીરવા વ્યાજે આપવા, ધીરવા વ્યાજે આપવા. કોટ ગળું ડોક, કોટ ગળું ડોક. ફિટકાર ધિક્કાર અનાદર, ફિટકાર ધિક્કાર અનાદર. શાખ આબરૂદાર પ્રતિષ્ઠા, શાખ આબરૂદાર પ્રતિષ્ઠા. લાડ વહાલ, લાડ વહાલ. પસ્તાવો પશ્ચાતાપ, પસ્તાવો પશ્ચાતાપ. વિશ્વાસુ વફાદાર, વિશ્વાસુ વફાદાર. ડાઘાસર ડાઘ્યાની યાદમાં બંધાવેલું સરોવર, ડાઘાસર ડાઘ્યાની યાદમાં બંધાવેલું સરોવર. ખાતે મંડાવી ચોપડામાં કોઈના નામનો હિસાબ, ચોપડામાં કોઈના નામનો હિસાબ નવેસરથી ઉઘરાવવો. શાન ગીરો ગીરવી, ગીરો ગીરવી. ના પછી લખો રૂઢિપ્રયોગ લખો, રૂઢિપ્રયોગ લખો. પહેલાં આપણે બધું લખી લઈએ, પછી એકારે સમજશું. રૂઢિપ્રયોગ લખો. એમાં લખો ભીડ પડવી, ભીડ પડવી. નાણાંની તંગી પડવી, ભીડ પડવી. નાણાંની તંગી પડવી. પછી દૂધે ધોયેલું, દૂધે ધોયેલું. વિશ્વાસપાત્ર શુદ્ધ ભાવના,
વિશ્વાસપાત્ર શુદ્ધ ભાવના. આ પછી શાનમાં મૂકવું, ગીરવી મૂકવું. શાનમાં મૂકવું, ગીરવી મૂકવું. ના પછી આંખ વાળી લેવી, આંખ વાળી લેવી. દુઃખી હૃદયે વિદાય લેવી, દુઃખી હૃદયે વિદાય લેવી. આના પછી ખાતર પડવું, ઘરમાંથી ચોરી થવી. ખાતર પડવું, ઘરમાંથી ચોરી થવી. ના પછી હરખનો પાર ન રહેવો, હરખનો પાર ન રહેવો. ખૂબ ખુશ થવું, ખૂબ ખુશ થવું. એના પછી ધણી ભેગો કરી દેવો, ધણી ભેગો કરી દેવો. માલિક પાસે મોકલી દેવો, માલિક પાસે મોકલી દેવો. ના પછી આંખ ફરી જવી, આંખ ફરી જવી. અહીં કાઉન્સમાં લખજો. અહીં ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી, ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી. ના પછી પાણી ફેરવવું, આબરૂ કાઢવી, પાણી ફેરવવું, આબરૂ કાઢવી. ના પછી આંખ બતાવવી, ગુસ્સો પ્રગટ કરવો, આંખ બતાવવી, ગુસ્સો પ્રગટ કરવો. ના પછી ફિટકાર કરવો, તિરસ્કાર કરવો, અનાદર કરવો, તિરસ્કાર કરવો, અનાદર કરવો. એના પછી ભારે હૈયે, દુઃખી હૃદયે, ભારે હૈયે, દુઃખી હૃદયે. ફરી પાછા બોલું છું. ભીડ પડવી, નાણાંની તંગી પડવી, ભીડ પડવી, નાણાંની તંગી પડવી. બીજું દૂધે ધોયેલું, વિશ્વાસપાત્ર શુદ્ધ ભાવના, વિશ્વાસપાત્ર શુદ્ધ ભાવના. શાનમાં મૂકવું, ગીરવી મૂકવું. આંખ વાળી લેવી, દુઃખી હૃદયે વિદાય લેવી, આંખ વાળી લેવી, દુઃખી હૃદયે વિદાય લેવી. ના પછી ખાતર પડવું, ઘરમાંથી ચોરી થવી, ખાતર પડવું, ઘરમાંથી ચોરી થવી. ના પછી હરખનો પાર ન રહેવો, હરખનો પાર ન રહેવો. ખૂબ ખુશ થવું. પછી ધણી ભેગો કરી દેવો, ધણી ભેગો કરી દેવો. માલિક પાસે મોકલી દેવો, માલિક પાસે મોકલી દેવો. ના પછી આંખ ફરી જવી, આંખ ફરી જવી. અહીં ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી, ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી. પછી પાણી ફેરવવું, પાણી ફેરવવું, આબરૂ કાઢવી, પાણી ફેરવવું, આબરૂ કાઢવી. આંખ બતાવવી, ગુસ્સો પ્રગટ કરવો, આંખ બતાવવી, ગુસ્સો પ્રગટ કરવો. ના પછી
ફિટકાર કરવો, તિરસ્કાર કરવો, અનાદર કરવો, તિરસ્કાર કરવો, અનાદર કરવો, ભારે હૈયે, દુઃખી હૃદયે, ભારે હૈયે, દુઃખી હૃદયે. હવે આપણે બધા શબ્દાર્થ સમજીએ અને રૂઢિપ્રયોગ સમજીએ, પછી આપણે પાઠ સમજશું. હવે આપણને કીધું છે વણઝારો. તો આપણે બધાએ જોઈએ છે ઘેટા બકરા રાજસ્થાની લોકો હોય છે, ઘેટા બકરા માલ સામાન ને બધું લઈ બળદગાડામાં કે એમાં છે એક દેશથી બીજા દેશમાં, એક ગામથી બીજા ગામ છે ફરતા હોય છે, એને શું કહેવામાં આવે છે? વણઝારો. પૈસે ટકે એટલે કે પૈસાની બાબતમાં, પૈસે ટકે એટલે કે પૈસા જેની પાસે હોય, એટલે કે પૈસા છે નથી એટલે કે એને કહેવાય છે પૈસે ટકે. ભીડ એટલે કે આફત. પછી મંડાવવું એટલે લખાવવું. તળપદો જૂનવાણી ભાષાનો શબ્દ છે. મંડાવવું એટલે કે લખાવવું. પહેલાં આપણે કેમ કહેતા ખાઈ લીધું, હવે આપણે બોલીએ છીએ જમી લીધું, બંનેનો મિનિંગ એક જ થાય છે, ભાષા ચેન્જ થઈ જાય. એટલે મંડાવવું પહેલાંનો શબ્દ છે, લખાવવું એનો મિનિંગ. ઈશારો એટલે સંકેત, એ તો આપણને ખબર છે. મહેરબાની તો કે કૃપા. પીઠ એટલે કે વાંસો, આપણે ખબર જ છે પીઠ એટલે કે વાંસો. ચારે કોર એટલે કે ચારે તરફ, આજુબાજુ બધે. પગેરું પગનું નિશાન, આપણે જે ચાલીએ ને આપણે જે પગલાં પડે ને એને કહેવાય પગેરું, પગનું નિશાન. અકબંધ, અકબંધ એટલે કે જેટલો છે તેટલો. કેમ આપણે વેફરનું પેકેટ હોય તે અકબંધ કહેવાય, જેટલી છે એટલી જ તેમાં છે. જો આપણે ખોલીએ તેમાં વધઘટ થશે, બાકી જેટલી છે એટલી, એને શું કહેવાય? અકબંધ. ધણી એટલે કે માલિક. ધીરવા કે વ્યાજે આપવા, આપણે કોઈને પૈસા છે ને આપણે કહીએ કે એટલે હું તને અત્યારે 500 રૂપિયા આપું છું, હવે તું મને મહિનો દિવસ પછી એમાં 50 રૂપિયા વધારે એડ કરીને આપજે, એટલે કે તારે મને 550 રૂપિયા આપવાના રહેશે, એટલે એને શું કહેવાય? વ્યાજે આપવા. ધીરવું એટલે કે ધિરાણ આપવું. આપણે આવા શબ્દો સાંભળતા, હજી તમે નાના છો એટલે આવા શબ્દો ઓછા સાંભળેલા હોય, એવા આપણે શબ્દો ઓછા સાંભળેલા હોય છે. તમે જે મોટા થશે એટલે આ શબ્દો તમને કોઈક વાર જો તમે ક્યાંય સાંભળવો હોય તો આપણે કોઈને આપ્યા હોય પૈસા, તો એમાં આપણને થોડાક એ રકમ તો આપે જ, એનાથી વધારાની પણ રકમ આપણને આપે. આ પછી છે કોટ એટલે કે ગળું અથવા તો ડોક. કોટ છે એ જૂનવાણી શબ્દ છે, એટલે કે આપણે જે ગળામાં ચેન ને હાર ને બધું પહેરીએ છીએ એને કહેવાય છે કોટ. પછી છે ફિટકાર એટલે કે ધિકાર, અનાદર. ફિટકાર એટલે આપણને જીરી ન ગમતું, આપણે જીરી માન ન આપતા હોય, એને આપણે ગમતું જ નહીં, એને આપણે જીરી આદર ભાવ ન આપતા, એને કહેવાય કે ફિટકાર, આપણે એને તિરસ્કાર કરતા હોઈએ એવો. શાખ એટલે કે આબરૂદાર પ્રતિષ્ઠા. આપણે કહીએ ને મારા પપ્પા તો મોટા બિઝનેસમેન, તો એની શાખ ને એની પ્રતિષ્ઠા થાય, એને કહેવાય શાખ પ્રતિષ્ઠા. લાડ વહાલ, તમારા મમ્મી પપ્પા તમને બધાને લાડ પ્યાર કરે છે એટલે એને લાડ. પસ્તાવો એટલે પશ્ચાતાપ, આપણે બધાએ કંઈક ભૂલ કરી હોય ને પછી આપણને એનો અહેસાસ થાય કે આપણે ભૂલ કરી છે, તો આપણે એનો જે પશ્ચાતાપ કરીએ છીએ એને કહેવાય પશ્ચાતાપ. ડાઘાસર, વિશ્વાસુ, પહેલાં વિશ્વાસુ એટલે કે વફાદાર. ડાઘાસર એટલે કે એ ડાઘિયાની યાદમાં, હવે તમે બધાએ પાઠ વાંચી લીધો હશે, એમાં ડાઘાસર શબ્દનો ઉલ્લેખ થાય છે. ડાઘિયાની યાદમાં જે વણઝારાએ તળાવ બંધાવેલું છે, એ આખા તળાવનું સરોવરનું નામ જ પાડી દીધું છે ડાઘાસર, એક નામ છે. પછી છે ખાતે મંડાવવી એટલે કે ચોપડામાં કોઈના નામનો હિસાબ નવેસરથી ઉઘરાવવો. હવે જો તમને ખબર હોય, આપણે દિવાળીમાં ચોપડા પૂજન કરીએ છીએ, તો આપણે જે ભણવાના ચોપડા હોય એનું પૂજન નથી કરતા, કોનું કરીએ છીએ? વેપારી છે, જે ધંધા કરતા હોય છે, એ બધા એના ચોપડાનું પૂજન કરતા હોય. એ તો લોકો ભણવા ન હતા તો એની પાસે કયા ચોપડા હોય? તો એની પાસે જે ચોપડા હોય છે એમાં બધો હિસાબ લખેલો હોય કે આટલી છે માલ આવી છે, આટલાની વેપાર થયો છે, આટલો આપણને નફો થયો છે, આટલો અહીંયા ખર્ચ થયો છે, બધો હિસાબ છે એને લાલ કલરના ચોપડામાં લખેલો હોય. જો કોઈ વેપારી પાસે ચોપડા જોયા હોય અથવા તો તમે ચોપડા પૂજન ક્યાંય જોયું હોય, તેમાં બધું હોય છે. એમાં એક એક હિસાબ લખવામાં આવે છે, કેટલા રૂપિયાનો માલ આપણે લઈ આવ્યા છીએ, કેટલા રૂપિયાનો ખર્ચ થયો છે, કેટલા રૂપિયાનો આપણે માલ વેચ્યો છે,
કોણે કેટલા પૈસા રોકડા આપ્યા છે, કોણે કેટલા પૈસા બાકી રાખ્યા છે, કોણે કેટલા પૈસા છે એ ઉધાર લીધા છે, એ બધું જ એમાં લખેલું હોય છે અને છેલ્લે એનો સરવાળો કરવાનો હોય છે. આવું જો તમે જોયું હોય તો આપણે જો કોઈક વાર બિલ આપે ને તો એમાં પણ એક કોપી આપવાના હોય ને એક કોપી એની પાસે હોય અને છેલ્લે લખેલું હોય છે રોકડા પૂરા, અથવા તો જો બાકીમાં આપણે લીધું હોય તો લખેલું હોય છે બાકી, અથવા તો અમુક જગ્યાએ લખેલું હોય કે બાકી માગશો નહીં. આવી રીતે શબ્દ લખેલા હોય છે. ત્યાં બધાનો હિસાબ કેવો થતો હોય? રોકડા. તો જે ચોપડામાં નવેસરથી, જેનું ક્યાંય કોઈ દિવસ ઉધાર હોય ને પણ નવેસરથી નવું જ નામ ચડાવી અને એના નામની જે રકમ લખવામાં આવે એને જે કહેવાય છે ખાતે મંડાવવું. એ ચોપડામાં કોઈના નામનું, માનો કે તમારું નામ છે, તમારા નામનું ચોપડામાં નામ લખી લે કે આ ભાઈ છે, માનો કે સુજલ છે, તો સુજલ છે એ આટલા રૂપિયા લઈ ગયેલો છે, ઉધાર લઈ ગયેલો છે, એવું એક ચોપડામાં નામ નવું ખાતું ખોલીને નામ લખાવી દેવામાં આવે. શાન એટલે કે ગીરો અને ગીરવી. શાન એટલે કે આપણે કોકને ગીરવી રાખીએ. અમુક જે વસ્તુ આપણે લેતા હોય, અત્યારે મારી પાસે પૈસા નથી, હું તમને આ સોનાનું બ્રેસલેટ આપું છું, તમે મને વસ્તુ આપો, જ્યારે મારી પાસે પૈસા આવશે ત્યારે હું આ બ્રેસલેટ લઈ જઈશ અને તમને પૈસા આપી જઈશ. એટલે એને શું કહેવામાં આવે છે? ગીરવે રાખ્યું. એટલે કે જે પૈસા છે એટલે આપણે એને ગીરવે રાખ્યા છે. જે આપણી પાસે પૈસા નથી એટલે આપણે કોઈ વસ્તુ એની પાસે મૂકી દીધું છે. જ્યારે પૈસા આપશે ત્યારે આપણને વસ્તુ આપશે, બાકી આપણને વસ્તુ આપશે ને, એટલે એને કહેવામાં આવે છે ગીરવે. રૂઢિપ્રયોગ જોઈએ. ભીડ પડવી એટલે કે નાણાંની તંગી પડવી. હમણાં જ આપણે થોડાક સમય પહેલાં જ લોકડાઉન ગયું તો આપણા બધાને છે, બધા વેપાર ધંધા બધું સ્ટોપ થઈ ગયું હતું. આપણે પૈસાની આવક કોઈને પણ ક્યાંય નહોતી, સિવાય કે ગવર્મેન્ટ ઓફિસર્સ સિવાય. બાકી જે વેપાર ધંધા છે બધાની આવક કેવી થઈ ગઈ હતી? સ્ટોપ થઈ ગઈ હતી. એમાં ઘણા લોકો એવા હતા કે જેને પૈસાની જરૂર પડતી હતી, એટલે કે નાણાંની તંગી, કારણ કે એક તો ક્યાંયથી એ લોકોને પૈસા આવતા ન હતા અને ઘરમાં પૈસાનો ખર્ચ તો આપણે થવાનો જ છે. નોર્મલી શાકભાજી, દૂધ, અનાજ, કરિયાણું આવું આપણે નાણાંની જરૂર પડવાની જ છે. તો એ નાણાં ક્યાંથી એને મેળવવા એની તંગી. આપણે જે લારી છે, લારી ગલ્લાવાળા છે, પછી વાહન રિક્ષાવાળા છે, આ લોકોને જે આવક હોય એ કોની પર હોય છે? જેનો વેપાર થાય એની પર હોય છે. જો એને કોઈ સેવિંગ કર્યું હોય તો એની પાસે હોય, ન કર્યું હોય તો એની પાસે ક્યાંથી પૈસા આવવાના છે? તો એને શું પડે છે? નાણાંની તંગી, ભીડ પડવી. આપણે ન્યૂઝ સમાચારમાં જોતા હતા ત્યારે બહુ જ કેટલા બધા લોકોને જે ભીડ પડતી હતી એ બધાને બતાવતા હતા. તો એને કહેવાય કે મુશ્કેલી પડવી. ટૂંકમાં દૂધે ધોયેલું એટલે કે વિશ્વાસપાત્ર અને ચોખ્ખી ભાવના. દૂધે ધોયેલું એટલે કે એની વિશ્વાસપાત્ર છે, એમાં ક્યારેક કોઈ ભૂલ હશે ને, એકદમ એનું ચોખ્ખી ભાવના એટલે કે એની સાચી જ વાત હોય છે હંમેશા. શાનમાં મૂકવું એટલે કે ગીરવે મૂકવું, શાનમાં મૂકવું એટલે કે ગીરવે મૂકવું. એ તો આપણે જોયું. આંખ વાળી લેવી એટલે કે દુઃખી હૃદયે વિદાય લેવી. આંખ વાળી લેવી એટલે કે દુઃખી હૃદયે આપણે વિદાય લેવી. આપણે છે ઘણીવાર છે આપણે મામાના ઘરે ગયા હોય ને ત્યાં આપણને બહુ જ મજા આવતી હોય, ગમતું હોય, પછી આપણને કદાચ એમ કહે કે હાલો હવે આપણે ઘરે જવાનું છે, તો આપણને કેટલું રડવું આવી જાય, ન ગમે ને? તો એવી જ રીતે આપણે દુઃખી હૃદય ન આવવું હોય છતાં પણ આવવું પડે, તો એને આપણે દુઃખી હૃદય વિદાય લીધી કહેવાય. પછી આપણે કોઈ વાર શાળાએ ન જવું હોય ને મમ્મી આપણને ધરાર મોકલે, હાલો શાળાએ જવાનું છે, તો આપણને કેવું રડવું આવી જાય. તો એને આપણે દુઃખી હૃદય આપણે ઘરેથી કેમ વિદાય લઈને શાળાએ જઈએ, એવી જ રીતે કે દુઃખી હૃદયે વિદાય લેવી કે આંખ વાળી લેવી. આપણે રોડતા જઈએ ને પછી શાળાએ કેમ આવતા હોય નાના નાના બાળકો, એ રીતે. ખાતર પડવું એટલે કે ઘરમાંથી ચોરી થવી. હરખનો પાર ન રહેવો એટલે કે ખૂબ ખુશ થઈ જવું. આપણે ખાતર પડવું, ચોરી થવી, તો આપણને બધાને ખબર પડી જાય કે ખાતર પડવું એટલે કે જૂનો શબ્દ છે, ચોરી થવી. હરખનો પાર ન રહે એટલે ખૂબ ખુશ થઈ જવું. અચાનક તમને જ્યારે ખબર પડી કે આપણે આ વખતે પરીક્ષા નથી લેવાની, બધાને માસ પ્રમોશન મળવાનું, એમને તમને પાસ કરવાના, બધા કેટલા બધા ખુશ થઈ ગયા હશે કે વાહ આ વખતે તો પરીક્ષા જ નહીં લેવાની, આપણે બધા એમને પાસ થઈ જશું. તો બધાને ખૂબ મજા આવી ગઈ. પછી જ્યારે વિચારો છો કે આમાં તો પહેલો બીજો ત્રીજો નંબર તો કોઈને આવવાનો જ નથી, ત્યારે થોડુંક દુઃખ થાય. પણ જે લોકો ઠોઠડા છે, ખબર જ છે કે આપણો નંબર આવવાનો જ નથી, એ લોકો કેટલા ખુશ થઈ ગયા કે આપણે પરીક્ષા જ નથી લેવાની, મજા આવી જાય ને, એને કહેવાય કે હરખનો પાર ન રહેવો. ના પછી કે ધણી ભેગો કરી દેવો. ધણી એટલે કે માલિક, માલિક પાસે મોકલી દેવો. જે જેની વસ્તુ છે એની પાસે આપણે મોકલી દેવી એટલે કે ધણી ભેગો કરી દેવો. આપણે ઘણીવાર છે ગામડામાં શબ્દ ઘર ભેગો થાય એટલે કે પોતાના ઘરે મોકલી દેવો.
એ રીતે ધણી ભેગો થા. એના પછી છે આંખ ફરી જવી, ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી. આપણે ઘણીવાર છે તોફાન કર્યા હોય, મમ્મી એટલા ગુસ્સે થઈ જાય, આપણને ઘણીવાર છે આંખ બતાવી ડોળા કાઢતા હોય ને કેટલા ગુસ્સે થઈ જાય ને આપણને નારાજી થઈ જાય, આપણી સામે બોલે ન, આપણને એકદમ ગુસ્સા ફરીને કે હું તારી સાથે બોલતી નથી, કેટલી આપણને ખીજાય, કોઈક વાર તો મારે પણ. તો આને શું કહેવાય? આંખ ફરી જવી. આજે મમ્મીનું માથું ફરી ગયું છે, આપણે ઘણીવાર શબ્દ વાપરતા હોય, આજ મમ્મીનું માથું ફરી ગયું, આપણો વારો કાઢવાના છે, આવો શબ્દ આપણે વાપરતા. એવી જ રીતે છે આંખ ફરી ગયું. અને આંખ વાળી લેવી એટલે વિદાય લેવી, ને આંખ ફરી ગઈ એટલે દુઃખી હૃદય એટલે કે ગુસ્સા સાથે વ્યક્ત કરવી. બેમાં જો ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખજો. પાણી ફેરવવું એટલે કે આબરૂ કાઢવી. આપણે આખું વર્ષ મહેનત કરી હોય અને પછી છેલ્લે આપણે નપાસ થાય એટલે પપ્પા કહે ને આખા વર્ષ પર મહેનત પર પાણી ફેરવી દીધું હતું, આખી વર્ષ મહેનત કરી એના પણ પાણી ફેરવી દીધું. અહીં આવશે કે આબરૂ કાઢવી એટલે કે આબરૂ પર પાણી ફેરવી દેવું. એના પછી આંખ બતાવવી એટલે કે ગુસ્સો પ્રગટ કરવો. મમ્મી કેમ આપણને ઘણીવાર આમ છે ખીજાતા હોય પણ કેવી રીતે ખીજાય? ડોળા કાઢીને, ખાલી આંખ બતાવી દે છે, એટલે કે આંખ બતાવી ગુસ્સો પ્રગટ કરવો. ફિટકાર કરવો, તિરસ્કાર કરવો, અનાદર કરવો. આપણે જે શબ્દાર્થમાં જોયું એમ એકબીજાથી એકદમ આદર ભાવ ન આપવો ને એને આપણે શું કહેવાય, એને આપણે માન જ ન આપીએ, આપણને ગમતું જ ન એવું વર્તન કરીએ. ભારે હૈયે એટલે કે દુઃખી હૃદયે, ભારે હૈયે એટલે દુઃખી હૃદયે. હવે આના પછીના વિડીયોમાં આપણે લાખો વણઝારો પાઠ છે ચોપડીમાંથી સમજશું. હવે તમને શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ બંને સરસ રીતે સમજાઈ ગયા હશે, અને બંને શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ છે બધાએ પાકા કરવાના છે, નોટબુક્સમાં છે, લખવાના છે, અને તમારે પાઠ 4 હવે વાંચવાનો છે. સરસ રીતે વાંચજો એટલે તમને જ્યારે હું સમજાવું ત્યારે સરસ રીતે સમજાઈ જાય. અને સાવ સહેલો પાઠ છે, અઘરો છે નહીં. શબ્દો થોડા કટપટા આવે એટલા જ માટે મેં શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ આજે લખાવી દીધા છે. સરસ રીતે વાંચજો. આપણે આના પછીના વિડીયોમાં પાઠ 4 લાખો વણઝારો સરસ રીતે સમજશું.